મહાદેવ. કેમ છો બધા? મજામાં? ફરીથી SNP બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજ અમારે જવાનું છે નાકરાવાડીના મેળામાં. તો કન્ટિન્યુ રીજો તમે. નાકરાવાડીનો મેળો કેવો ભરાણો છે તમે બધાને બતાવીશ. તો આપણે જીવાપરના બસ સ્ટેન્ડે પહોંચી ગયા છે અને ત્યાં એક અમારા મામાનો છોકરો આવવાનો હતો. કેમ છે પલુભાઈ? રામ રામ. મજામાં? મજામાં. તમે ભારે રાહ જોવો રાવી. પેલા આજ 11 છે ને, તો ઘરે ઠાકર બાપા આવ્યા હતા, ઘડીક વાર રહ્યા અને પછી મેં કીધું હવે નીકળી મેળામાં જવું ને નાકરાવાડી મેળામાં. હાલો હાલ્યા જાય હવે. હાલો નાકરાવાડી મેળામાં ફજત બજેતમાં બેસીશું. હા, બે હોવાનું જોઈ લે. સારું હાલો હવે તો આપણે નીકળી નાકરાવાડીના મેળામાં. આપણે ફાઇનલી મિત્રો નાકરાવાડીના મેળામાં પહોંચી ગયા છે અને જો આ પલુભાઈ ઓસાળની ખરીદી કરવા મળ્યા છે. પલુભાઈ ઓસાળ લેવો હોય ને તમારે? તો લેવો હે. હા, હા શું કે હે? રૂપિયા કે બે 200 રૂપિયા કે વ્યાજ બી કરે તો લઈ લ્યો, નકર કાંઈ નહીં. હાલો આગળ. જો આ બાજુ વણ કાંઈ મેળામાં ફજેત કે એવું કાંઈ છે નહીં કાંઈ, પણ ખાલી જો આ નાના છોકરાના જ ખાલી છે, મોટા ફજેત એ કંઈ નથી. તારે ફજેતમાં બેવું હતું ને ભાઈબંધ? ફજેત તો છે નહીં, વણ કેમ કરશું હવે? મેં લુગડા ટીંગા છે છત્રી હે ખૂટ્યો હોરો પીડ્યો છે. ના બજેટ નથી મોટા. આ ભાઈ જવું એમ કે અમારે આયોજન સેવા આપી રહ્યા છે એવા ભાવની સાવણ એવા શાબાશી લેવી જોઈએ. કોઈને ફોન કર્યા ભેગો અને સાવણના આગળ કરજે. ત્રણસો માં જોડી. પલુભાઈ ને જો 400 રૂપિયાનો સાંડલો કરાવી નાખ્યો છે. 2 ઓસાલ લઈ લીધા છે. હવે હજી આગળ કેટલું લે એ કઈ નક્કી નથી. કાંઈ આજ ખર્ચો જ કરાવવાનો પલુભાઈ ને. હા, વાપરી જ નાખવા પૈસા આજ તો. હાલો હવે આગળ જાય. હાલો હાલો એ બાજુ, હાલો એ બાજુ તે. પ્રસાદમાં ખોટો બગાડ કરતા નહીં. 1 વાગ્યો, 2 વાગ્યો, 3 વાગ્યો, અહીં 5 વાગ્યા પછી પ્રસાદ ચાલુ રાખવાનો છે. એટલે ત્યાં પીરસવા વાળા ભાઈને ખોટી અવરોધતા ન થાય એવું કરજો મારા બાબલા. પોતાના બાળક, પોતાના મોબાઈલ હવે આસનિયા લેવાના. ઓસાળ લે અને આસનિયા લીધા. હવે ખિસ્સા કતરીથી સાવધાન. હા ઓ પલુભાઈ ની હા પલુભાઈ દેવું છે હે? આવવાનો 2-5 દીમાં તો ઓલો નેસર રદડો આવે ને તો હર્ષ રાખી જતો આવજો.
હા તો લેતો આવું. રોટલી એને સસ્તા હોય. અગરબત્તી સુગંધી અગરબત્તી 80 રૂપિયાની 500 ગ્રામ 150 રૂપિયા કિલો અને 80 ની 500 ગ્રામ 150 રૂપિયા કિલો 80 ની 500 150 રૂપિયા કિલો. જો પલુભાઈ ને આ 180 રૂપિયાનો દડો લેવડાવ્યો અને સહાય કરીને ખર્ચો કરીને નકર આ રિયાઈ ગયો તો હમણાં. હાલો હવે ફોર્મમાં આવી ગઈ ગાડી. હાલો હવે નીકળી ઘર બાજુ. હાલો હવે નીકળી છીએ. હવે કે નાસ્તા મેં કાટકવાના છે. હવે કુવાડવા જઈને નાસ્તો કરવા ઊભું રહેવું આપણે. કરુભાઈ ને પૈસા જ વાપરવાના હે. ટોટલ ખર્ચો તમારો મેળાનો. હાલો બધા માંડવી ખાવા જાઓ. હાલો દેવાઈ ગયા પૈસા. હા હાલો. હાલો હવે ધીરે છે ને માંડવી. પલુભાઈ માંડવી લઈ લીધી હે. માંડવી લીધી. મેળામાં પલુભાઈ મજા તો આવી પણ ફજત ને એવું કઈ નતું ને. એટલે મારે ઘણું બેહવું હતું. ફજત નતા એટલે કઈ બેવાની મજા આપણને આવી નહીં કઈ. હવે એક મેળો બાકી છે કે નહીં? હવે રણજાણ હોય જવું અત્યારે હાલો રાયલા છે મારે ત્યારે મજેતમાં બેહવું છે કે નહીં મજા એટલે જ ને ફજત નતા એટલે કઈ મજા ન આવી આપણને બેહવાની. આજ મજેત વગર મજા ન આવે. આ વર્ષે જ નતા ફજત હો. ઓર તો હતા વળી. હા પોર હતા ફજત. આ વર્ષે નથી ફજત. એ મજા ન આવે. નાકરાવાડીનો મેળો તો સારો હે પણ ફજત નતા. થોડીક ખામી હે ફજેતની હે. હા થોડીક ખામી છે ફજત નથી ને ઈ. હા હા. તો આપણે જો મેળામાંથી બહાર નીકળી ગયા હે અને હવે જવાનું છે અમારે ઘરે. હજી કુવાડવા રોકાઈશું નાસ્તો કરવા. નાસ્તો પાણી કરશું. હા તો ચાલો હવે નીકળી ઘર બાજુ. વચ્ચે કુવાડવા જઈએ એક સ્ટોપ કરવાનો બાકી. બાઈક ક્યાં પડી છે? જો આપણે હોન્ડાએ પૂગી ગયા હે. હા પલુભાઈએ ઘણી ખરીદી કરી લીધી આજ તો. બાઈક કાઢ લીધી હો. પૈસાની દાજ કાઢી નાખી ને આના જેવા એક હોય ને એ વેન કરાવે રોવે પછી રિહાઈ. સાયકલનું વેન કર્યું હતું ત્યારે આ ભાઈને જ આપણે લઈ ગયા હતા. તમને ખબર હે ને વિડીયોમાં જોયું હતું ને તમે. હા એ હું કોઈ હો ભાઈ. એ વિડીયો આપણો સારો હાલ્યો હતો પલુભાઈ. હા હાલો હવે જઈશું કુવાડવા. હાલો હવે કુવાડવા જાય. નાસ્તો પછી કુવાડવા જઈને કરશું. હા